ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ અલ્પેશ કંસારા છે અને મારી યુટ્યુબ ચેનલનું નામ મેથ્સ બાય અલ્પેશ સર છે. આપણે લોકો ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી ભણી રહ્યા છે. આ ચેપ્ટરની અંદર આપણે સૌપ્રથમ સૂત્ર ચર્ચા કરી, સ્વાધ્યાય 5.1 કમ્પ્લીટ કર્યો અને લેક્ચર નંબર 4 માં 5.2 ની અંદર પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 જોયા. સિમ્પલ 1 માર્કમાં કેવા પ્રશ્નો પૂછાય છે એની વિશે ચર્ચા કરી. આજના લેક્ચરની અંદર આપણે 2 માર્કમાં આ ક્વેશ્ચન પૂછાય છે એની ચર્ચા કરવાના છે. બરાબર? તો બાળકો, આજનો લેક્ચર નંબર 5 છે એની અંદર સૌપ્રથમ ઉદાહરણ નંબર 3. એક સમાંતર શ્રેણી આપી છે 2 7 12 નું 10મું પદ શોધો. સૌપ્રથમ શ્રેણી આપી હોય તો સૌપ્રથમ આપણે એ શ્રેણી આપણે લખવી પડે કે ભાઈ શ્રેણી જે છે એ શું છે. તો આપણે શ્રેણી જોઈએ તો શું થાય? 2 7 12 આ સમાંતર શ્રેણી છે. હવે તમને આની અંદર પ્રશ્ન પૂછાય નું 10મું પદ. તો આપણે 10મું પદ એટલે વિચાર આવે, આપણે ખબર છે પદોની સંખ્યા. તમે આ ક્વેશ્ચન ની અંદર પૂછો કે પદોની સંખ્યા, તો આમાં તમને તરત ખ્યાલ પડે કે n બરાબર 10. n બરાબર 10. હવે nમું પદ ગોતવાનું, 10મું પદ એટલે a10 ગોતવાનું. તમારે શું ગોતવાનું? a10. હવે શ્રેણી આપેલી છે તેમાંથી બે વસ્તુ આપણને મળી જશે. શું વસ્તુ મળે? પ્રથમ પદ અને તફાવત. તો શ્રેણીનું પ્રથમ પદ જે છે એ 2, d એટલે a2 a1 7 2 5. તો d મળી ગયો. તો સૌપ્રથમ આવશે હવે સૂત્ર કે ભાઈ an, આ સૂત્ર મોઢે હોવું જોઈએ, a n 1 d. તો an, તો a10 ગોતવાનું છે. n ની જગ્યાએ 10. a એટલે આપણી પાસે કેટલા છે? 2. n એટલે આપણી પાસે કેટલા છે? 10. અને d એટલે આપણી પાસે કેટલા છે? 5. તો 2 વત્તા 10 માંથી 1 બાદ કરો એટલે 9 ગુણ્યા 5. 9 પંચા 45. 45 ને 2 કેટલા થઈ જશે બાળકો? 47. એ 10. બરાબર? એટલે અહીં લખવાનું છે કે શ્રેણીનું 10મું પદ 47 છે. કેટલું છે? 47. 47 છે. ખ્યાલ પડ્યો બાળકો? સિમ્પલ આપણે જે દાખલો લેક્ચર નંબર 4 માં જોઈએ એની જેવો જ દાખલો હતો, ઉદાહરણ નંબર 3. હવે આપણે વાતચીત કરીએ છીએ ઉદાહરણ નંબર 4 માં. ઉદાહરણ નંબર 4 માં આપણે એવું કહેવામાં આવ્યું છે કે સમાંતર શ્રેણી આપી દીધી છે. સૌપ્રથમ આપણે શું આપી દીધું છે? સમાંતર શ્રેણી. આન્સર. તો સમાંતર શ્રેણી આપી હોય તો આની અંદર તમારે પહેલા સૌપ્રથમ શ્રેણી લખવી પડે ભાઈ. 21 18 15 ... ખ્યાલ પડ્યો બાળકો? હવે શ્રેણીમાંથી તમને સૌપ્રથમ બે વસ્તુ મળે. શું? પ્રથમ પદ અને તફાવત. તો પ્રથમ પદ શ્રેણીનો આપણે મળી ગયો 21. હજી તફાવત જોઈએ. d બરાબર a2 a1 18 21 3. શું છે? -3. ખ્યાલ પડ્યો? સમજાવ? હવે આગળની રકમ વાંચો. નું કયું પદ -81 હશે? હવે તમે સવાલ પૂછો, પદની સંખ્યા આપી? નહીં. n આપ્યું નથી. બરાબર? તમે આ સવાલ પૂછો આ ક્વેશ્ચન ને કે પદની સંખ્યા નહીં. પદની સંખ્યા ક્યારે ઋણે ન હોય, ધન હોય. માઈનસ હોઈ શકે નહીં, શૂન્ય પણ હોઈ શકે નહીં, પોઈન્ટમાં પણ ન હોઈ શકે. એટલે પદની જે સંખ્યા છે ઋણ ન હોય, પોઈન્ટમાં ન હોય ને શૂન્ય ન હોય. તો શું આપ્યું? કયું પદ? મતલબ an. બે તો ચાર વસ્તુ આપણે જોઈએ. a d, n આપ્યું નથી, બાકી બેટું હું આપ્યું કહેવાય? an. એવી રીતના વિચારો કે ભાઈ જો આપણે સમાંતર શ્રેણીમાં a અને d બે પદ વસ્તુ બાકી રહો, n અને a. n
તમે ક્વેશ્ચન પૂછો પદોની સંખ્યા, તો આમાં પદોની સંખ્યાનો કઈ ક્વેશ્ચન આપણે મેચ થતો નથી. તો બાકી શું રહ્યું? an. તો આપણે શું આપ્યું હોય? an -81 અને આપણે ગોતવાનું થાય n કયું પદ, મતલબ પદની સંખ્યા આપણે ગોતવાનું છે. કયું પદ? -81 થાય તો આપણે એ પદ આપી દીધું છે, પદ આપી દીધું, પણ પદની સંખ્યા આપણે ગોતવાની છે. હવે આપણે આગળ દાખલો કરીએ. સૂત્ર સિમ્પલ આપણે એક જ છે આપણી પાસે કે ભાઈ an a + n - 1 * d, જ્યાં an -81 છે, a 21 છે, n એટલે આપણે ખબર નથી અને d એટલે છે આપણે -3. ઓકે, -81. હવે આ 21 છે, આ સાઈડ આવે એટલે માઈનસ થશે, -21. n - 1 -3. તો ઓછો ઓછો વધતા એટલે -102. 81 ને 21 નો સરવાળો કરો એટલે શું આવે? -102 n - 1 * -3. તો હવે આ -3 ને આની વડે ભાંગીએ તો n - 1 -102 છેદમાં -3. આ જે છે બાળકો આ સાઈડ આવે એટલે ભાગાકાર થાય, કારણ કે ગુણાકારમાં આ સાઈડ આવે એટલે ભાગાકાર. માઈનસ માઈનસ પ્લસ 102 ને તમે લોકો 3 વડે ભાંગો. મેં તમને જ્યારે પણ કીધું છે કે બાળકો જ્યારે ભાગાકાર આવે છે ત્યારે તમારે ભાગાકાર કરી લેવાનો. બરાબર, હું જે ભાગાકાર દર્શાવું છું, હું અહીં ભાગાકાર દર્શાવું છું, પણ આ તમારે જાતે કરવાનો હોય છે. 102 ને તમે 3 વડે ભાંગો. મને મોઢે ખ્યાલ હોય, પણ એ તમારે જોવાનું છે કે ભાઈ 3 તેરી 9, 1 વધ્યો 2 12, 3 ચોક 12, 34 સીધો જવાબ આવ્યો. શું જવાબ આવ્યો? 34. હવે આ -1 છે એ આ સાઈડ આવે એટલે શું થશે? પ્લસ. તો n = 34 ને 1 35. તો શ્રેણીમાં a 35 = -81 છે. બરાબર બાળકો, ભાગાકાર તમારી જાતે જ કરવાના રહેશે અને બાળકો બોર્ડમાં તમને કેલ્ક્યુલેટર આપતા નથી. કેલ્ક્યુલેટર એટલે આપણે મેળવ્યું કે ભાઈ a 35 મતલબ શ્રેણીમાં 35મું પદ -81 છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એની અંદર જ એક બીજો ક્વેશ્ચન છે, એની વિશે આપણે ચર્ચા કરીએ. તો એ ક્વેશ્ચન જે છે એ તમે જો નીચે તમને જે ક્વેશ્ચન આપેલો છે એમાં એમ લખ્યું વળી કયું પદ શૂન્ય હશે? વળી કયું પદ શૂન્ય હશે? સૌપ્રથમ a અને d આપણે ઓલરેડી આની અંદર મળી ગયેલા છે. હવે પદની સંખ્યા, તો પદની સંખ્યામાં તો આપી જ નથી. આપણે સવાલ પદની સંખ્યા કઈ તો આમાં જોઈએ તો આપણે સવાલ મળ્યો નહીં આ ક્વેશ્ચન ની અંદર. તો n આપણે ગોતવાનો છે. તો આ બાકી શું રહ્યું? an. તો an = 0. તો આપણે શું લેશું? an = 0. તો n = શું? આપણે આમાં પણ n ગોતવાનું છે. તો an = a + n - 1 * d. તો an એટલે 0, a એટલે આપણી પાસે ઓલરેડી 21 છે, n એટલે આપણને ખબર નથી અને d એટલે આપણી પાસે છે -3. 21 આ સાઈડ આવે એટલે શું આવે? પ્લસ આવે. તો આ થઈ ગયું -21 n - 1 * -3. હવે આ અહીંયા ગુણાકારમાં આ સાઈડ આવે એટલે શું થાય? ભાગાકારમાં થાય. તો અહીંયા શું આવશે? -21 - 3 n - 1. ઓકે, માઈનસ માઈનસ પ્લસ. તો 21 ને તમે 3 વડે ભાંગો એટલે 7 આવ્યો n - 1. -1 આ સાઈડ આવે એટલે આવ્યું પ્લસ. તેથી 7 ને 1 8. શું થયું? 7 ને 1 8. તો આ શ્રેણીમાં a8 = 0 છે.
તારણાર્થ સકારણ સાથે જવાબ મતલબ આ આપણું કારણ થઈ ગયું કે ભાઈ શ્રેણીમાં આઠમું પદ જે છે એ શૂન્ય થાય. પદ શૂન્ય થઈ શકે પણ પદની સંખ્યા શૂન્ય ક્યારે ન હોય. ખ્યાલ પડ્યો બાળકો? તો આ હતું ઉદાહરણ નંબર 3, ઉદાહરણ નંબર 4. હજી આને રિલેટેડ સ્વાધ્યાય 5.2 માં અમુક દાખલાઓ જે છે એ આપણે આ લેક્ચરમાં જોવાના છે. તો ચાલો બાળકો એ દાખલા જોઈ લઈએ. બાળકો આ દાખલો છે સ્વાધ્યાય 5.2 નો ચોથો દાખલો છે જે આપણે ઉદાહરણ નંબર 3 અને 4 જોયું એની જેવો જ છે. તમને સમાંતર શ્રેણી 3, 8, 13, 18 આપી દીધેલી છે. તો સૌપ્રથમ આન્સર માટે તમને જે સમાંતર શ્રેણી મળેલી છે પેલા સૌપ્રથમ લખી લઈએ કે ભાઈ 3, 8, 13, 18 આ તમને આપેલી છે. તો આની આધારે શ્રેણી આપેલી હોય એટલે બે વસ્તુ તમને મળે. એક પ્રથમ પદ મળે અને એક તફાવત. તો પ્રથમ પદ એટલે સૌપ્રથમ પહેલું a = 3, d એટલે a2 - a1 = 8 - 3 = 5. d પણ મળી ગયો. હવે રકમ વાત છે. શ્રેણીનું કેટલામું પદ 78 થાય? કેટલામું પદ? આપણી પાસે એક સવાલ છે કે પદોની સંખ્યા એવો ક્વેશ્ચન આમાં આવ્યો નહીં. એટલે n આપણે આપ્યો નથી. કેટલામું પદ? nમું પદ મતલબ an. તો an તમને લોકોને મળ્યું 78 અને આપણે ગોતવાનું થયું. આ ચાર વસ્તુ વિશે જ આપણે વિચારવાનું છે કે a, d, an ને n આ ચારમાંથી કેટલું વસ્તુ આપેલું છે અને કઈ વસ્તુ ગોતવાનું કીધું છે. ખ્યાલ પડ્યો? આની અંદર પ્રશ્ન તમને એવું પૂછેલો હતો કે 78મું પદ. તો આપણે an એટલે nમું પદ મતલબ કે an આપેલું છે એમ કહેવાય ને. કેટલા પદોની સંખ્યામાં પૂછી નથી. તો n આપણે ગોતવાનો છે. હવે આપણે જોઈએ તો સૌપ્રથમ સૂત્ર an = a + n - 1 * d. તો આપણે જોઈએ તો an માં an એટલે તમને 78 ઓલરેડી આપી દીધા છે. a વિશે વાતચીત કરીએ તો 3 છે, n એટલે મને ખબર નથી અને d એટલે છે 5. સૌપ્રથમ આ 3 જે છે એ આ સાઈડ લો, પ્લસ છે આ સાઈડ લો એટલે માઈનસ. એટલે 78 - 3 = n - 1 * 5. 78 માંથી હું 3 બાદ કરું એટલે આપણે મળે 75. n - 1 * 5. 75 જે છે આ સાઈડ એટલે ગુણાકારમાં છે એટલે આ સાઈડ એટલે ભાગાકાર. 75 ને આપણે ભાંગવું પડે 5 = n - 1. 75 ને 5 વડે ભાંગો તો તમને ઘડિયા ખ્યાલ જ હોય એટલે આવે 15 = n - 1. હવે આ જે છે -1 આ સાઈડ આવે એટલે પ્લસ થશે. એટલે n = 15 + 1 એટલે n બરાબર આવે 16 જે આપણે ગોતવાનું હતું. બરાબર બાળકો? મતલબ શ્રેણીમાં 16મું પદ 78 થાય. કેટલામું પદ 78 થાય? એટલે 16મું પદ 78 થાય. સિમ્પલી મેં તમને કીધું છે આપણી પાસે સૂત્રમાં ચાર વસ્તુ હોવી જોઈએ. n, a, n અને d. એમાંથી કેટલી વસ્તુ તમને આપેલી છે ને કઈ વસ્તુ તમારે ગોતવાનું છે એની આધારે તમારે દાખલો ગણવાનો હોય છે. ખ્યાલ પડ્યો બાળકો? આ હતો સ્વાધ્યાય 5.2 નો ચોથો દાખલો. હવે આપણે જોવા જઈ રહ્યા છે એ સ્વાધ્યાય 5.2 નો છઠ્ઠો દાખલો છે. શું સમાંતર શ્રેણી આપેલી છે 11, 8, 5, 2. તો સૌપ્રથમ શ્રેણી આપી છે તો શ્રેણીમાંથી વિચારીએ. ધારો કે આન્સર. તો સૌપ્રથમ શ્રેણી લખીએ કે ભાઈ શ્રેણી જે છે એ આપણે આપી છે 11, 8, 5, 2 ... આ શ્રેણી મળી. તો તમને શ્રેણી આપી દીધી હોય તો શું
તમને બે વસ્તુ મળી શકે. કઈ બે વસ્તુ? a અને d. તો શ્રેણીનું જે સૌપ્રથમ પદ હોય એ પહેલું પદ હોય એટલે a ની કિંમત મળી ગઈ. ખ્યાલ પડી ગયો બાળકો? હવે d ગોતે. તો d માટે આપણને ખબર છે કે d બરાબર a2 a1 જે આપણું સૂત્ર છે કે ભાઈ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ. તો 8 માંથી 11 બાદ કરું તો મને -3 મળે. d મારે -3 મળ્યો. ચાલો બે વસ્તુ મળી ગયું. હવે આપણે સૂત્ર આધારિત જોઈએ તો ચાર વસ્તુ જોઈએ. a n a અને d એમાં બે વસ્તુ. તો a અને n એમાંથી કયું એક વસ્તુ આપ્યું છે એની વિશે વિચારવા. નું કયું પદ -150. પદની સંખ્યા તમને આપેલી છે? નહીં. પદની સંખ્યા તમને આપેલી નથી તો ઈ જ ગોતવાનું છે. તો n is શું? n આપણે ગોતવાનું. પછી કયું પદ? મતલબ પદ આપી દીધું. પદ એટલે મતલબ હું છું n -150. નામથી તમને ખ્યાલ જોવો તો તમને ખ્યાલ પડી જાય કે પદની સંખ્યા ક્યારે ઋણ હોય નહીં. તો વધ્યું શું છે આપણે an. તો an બરાબર -150 આવી ગયું. બાળકો આટલું વસ્તુ લખો, કોઈ દાખલો સમજાય નહીં તો આ દાખલાની અંદર આટલું વસ્તુ લખો તો તમને કોઈ સારો એવો શિક્ષક હોય તો અડધો માર્ક તમને આપે. જનરલી આ બધા દાખલા 2 માર્કમાં પૂછવાની શક્યતા હોય છે. ઓકે બાળકો? તો આટલું વસ્તુ લખો તો અડધો માર્ક આપે તમને. બરાબર? પછી આપણને સૂત્ર આવડતું હોય તો સૌપ્રથમ આપણે સૂત્ર લખવાનું કે ભાઈ an is equal to a plus n minus 1 into d. સૂત્ર લખો. સૂત્રની અંદર આપણી પાસે જે કિંમત છે એ મૂકી દો. 150 a એટલે 11 n minus 1 એટલે ખબર નથી અને d એટલે -3. તમે જો બાળકો આટલું વસ્તુ લખ્યું હોય તો તમને 1 માર્ક તમને આપે. ઓકે? હવે આ 11 જે છે આ સાઈડ એટલે શું થશે? માઈનસ. તો -150 આ સાઈડ એટલે -11 તો n minus 1 into -3. તો 150 ને -11 એટલે -161 is equal to n minus 1 into -3. બરાબર? હવે આ n આ જે છે -3 ગુણાકારમાં છે આ સાઈડ આવે એટલે ભાગાકારમાં. તો -161 -3 is equal to n minus 1. માઈનસ કેન્સલ. હવે 161 ને 3 વડે ભાંગીએ તો આપણે મોઢે નો આવડતું તો બાળકો ભાગાકાર કરી લેવાનો. અને ભાગાકારમાં તમને ખબર હોય કે 3 વડે ભાંગવાનો છે એટલે 3 અહીંયા આવે ને 161 ને ભાગવાનો છે એટલે અહીંયા. તો આપણે ખબર છે 3 પંચા 15. એક વધ્યો ઉપરથી ઉતાર એકડો. 3 તેરી 9 2 વધ્યા. પછી 0.0 3 6 18 બે પાછા વધ્યા એટલે પાછા 6 આવશે. 6 6 ચાલ્યા કરશે એટલે હું અહીં કરી નાખું 53.67. હવે અહીંયા આપણે જોઈએ તો બંને સાઈડ માઈનસ માઈનસ છે એટલે કેન્સલ 53.67 n -1. બરાબર બાળકો? હવે આપણે જોવા જઈએ તો અહીંયા થશે તમારા લોકોને કે n આ -1 આ સાઈડ એટલે પ્લસ એટલે આ 54.67 આ જે -1 આ સાઈડ આવે પ્લસ. પણ n is not equal to 54.67. શું કામ? n ક્યારે પોઈન્ટમાં હોઈ શકે નહીં. એટલે આપેલ શ્રેણીમાં -150 નું પદ અથવા 150 પદ -150 હોઈ શકે નહીં. ખ્યાલ પડ્યો બાળકો? સમજણું? હોઈ શકે નહીં. ખાસ ધ્યાન રાખજો. શું કામ? n જે છે એ શૂન્ય ન હોય, પોઈન્ટમાં ન હોય અને માઈનસમાં ન હોય. આ માઈનસ માઈનસ પ્લસ એટલે 53.67 આપણે ભાગાકાર પણ જોયો. બરાબર? ભાગાકાર જોયો પછી -1 છે એ આ સાઈડ આવે એટલે આપણે ઈ પણ જોયું કે -1 આ સાઈડ આવે જે છે બરાબર એટલે પ્લસ થાય છે. ઈ પ્લસ થાય એટલે n 54.67 થાય. પણ આપણે વાતચીત થઈ એ પ્રમાણે n ક્યારે પોઈન્ટમાં હોઈ શકે નહીં.
એટલે આપેલ શ્રેણીમાં આ પદ -150 હોઈ શકે નહીં. અહીંયા તમારો દાખલો પૂરો થાય. ક્યારેક આપણે પદ હોય કે ન પણ હોય એ n ઉપર આધારિત છે. આપણે જોઈએ અહીંયા n જે છે પરફેક્ટ પોઈન્ટ પૂર્ણાંકમાં મળે છે પણ ધન પૂર્ણાંકમાં તો ઈ ચાલે, પણ પોઈન્ટમાં હોવું જોઈએ નહીં. બરાબર? ખ્યાલ પડ્યો? હવે તો બાળકો આ દાખલો છે એ સ્વાધ્યાય 5.2 નો 5મો દાખલો. નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. પદોની સંખ્યા મતલબ n શોધવાનું આપ્યું છે. તો આપણે જોઈએ તો a શ્રેણી આપી દીધું છે એટલે સૌપ્રથમ આપણે a અને d મળી શકે, બે વસ્તુ આપણે મળે. તો આન્સરની અંદર આપણે જે પ્રથમ પદ જે છે શ્રેણીનું પ્રથમ પદ જે છે a = 7 અને d = a2 - a1 = 13 - 7 = 6. 13 માંથી 7 બાદ કરો 6. n તમને શોધવાને હજી તો એક વસ્તુ આપી હોય પદોની સંખ્યા. n એટલે પદોની સંખ્યા. આ શ્રેણીમાં કેટલા પદ કેમ ખબર પડે? છેલ્લું પદ આધારિત ખબર પડે. છેલ્લું પદ એટલે an. તો an કેટલું છે આપણે 205. શ્રેણીનું જે છેલ્લું પદ હોય ને એને an કહેવાય. શું કહેવાય? an. આપણે પદોની સંખ્યા એટલે n ગોતો. પદ કેટલા છે આપણે કેમ ખબર પડે? કે પદ બરાબર આપણે લઈએ તો એમાં n ગોતીએ તો છેલ્લું પદ એટલે n. તો આ n ની કિંમત આપણે મેળવી લઈએ તો આપણે મળી જાય. તો છેલ્લું પદ છે આમાં 205. તો n બરાબર 205. હવે આપણી પાસે સૂત્ર મુક્ય કે ભાઈ સૂત્ર an = a + n - 1 * d. તો જે આપણે જોઈએ તો a એટલે કેટલા છે 7. an એટલે 205. a એટલે આપણી પાસે 7, n એટલે ખબર નથી અને d એટલે 6. સૌપ્રથમ આપણે જોઈએ તો આ 7 જે છે આ સાઈડ આવે એટલે શું થાય? માઈનસ. તો 205 - 7 = n - 1 * 6. 205 માંથી તમે લોકો 7 બાદ કરો એટલે 198 = n - 1 / 6. આ 6 જે છે આ ગુણાકારમાં છે એટલે આ સાઈડ આવે એટલે શું થશે? ભાગાકારમાં. 198 ભાગ્યા 6 = n - 1. તો આપણે 198 ને 6 વડે ભાગવું પડશે. બાળકો મેં તમને હંમેશ માટે કીધું છે જ્યારે પણ ભાગાકાર આવે એટલે તમારે પોઝ વિડિયોને કરી દેવાનો અને તમારી રીતે જોવાનો કે ભાગાકારનો જવાબ સરને જે આવે છે કે નથી આવતો. 6 તેરી 18. આ 1 8 6 તેરી 18. તો સિમ્પલ 33 મળી ગયો આપણને. તો 33 n - 1. ઓકે. હવે -1 જે છે એ આપણે આ સાઈડ આવે એટલે શું આવે? પ્લસ આવે. -1 જે છે એ આ સાઈડ આવે એટલે શું આવે? પ્લસ આવે. તો -1 આ સાઈડ આવે એટલે પ્લસ. તો n = 33 + 1. n બરાબર 34. શું આવ્યું? 34. તો આ શ્રેણીમાં 34 પદો છે. શું છે? 34 પદો છે. ત્યારે બેટા બાળકો સમજાણું? શ્રેણીમાં 34 પદો. સિમ્પલ દાખલો તો આપણે જે વસ્તુ વિચારીએ છીએ અત્યાર સુધી આ લેક્ચર ની અંદર કે ભાઈ ચાર વસ્તુ આપણે મેળવવાની હોય an a n ને d. એમાંથી ત્રણ વસ્તુ આપણે આપેલી હોય અને ચોથી વસ્તુ આપણે ગોતવાની હોય છે. ઈ રીતના દાખલો છે. સ્વાધ્યાય 5.2 માં બીજો પ્રશ્ન, પાંચમા પ્રશ્નનો પહેલો દાખલો હતો. હવે એની અંદર આ જે છે ઈ બીજો દાખલો છે. શું છે? બીજો દાખલો. બીજો દાખલો પણ આ જ રીતે કરવાનો છે. એમાં પણ પદોની સંખ્યા મેળવવાની છે.
તો સૌપ્રથમ આપણે શ્રેણી આપેલી છે તો એની આધારે આપણે બે વસ્તુ મળી શકે શું a અને d તો a વિશે વાતચીત કરીએ તો પ્રથમ પદ જે છે એ આપણું 18 d એટલે a2 a1 is equal to 15 પૂર્ણાંક 1/2 માઈનસ 18 હવે આ જે છે એ મિશ્ર અપૂર્ણાંક છે બાળકો તમને લોકોને ધોરણ નંબર 6 અને 7 માં મિશ્ર અપૂર્ણાંકનો અભ્યાસ કરી ગયા હશો તો એની અંદર આવે છે આને ફેરવવું પડે ખબર હોવી જોઈએ 15 દુ 30 ને 1 31 છેદમાં 2 માઈનસ 18 18 દુ 36 31 માઈનસ 36 છેદમાં 2 is equal to minus 5/2 બાળકો ફરીથી કદાચ કોઈને ખ્યાલ ન હોય ભૂલાઈ ગયું હોય તો આ મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવવો પડે આની સાથે થાય ગુણાકાર 15 દુ 30 ને આનો થાય સરવાળો 15 દુ 30 ને 31 ના છેદમાં 2 પછી 18 દુ 36 31 માંથી 36 એટલે -5 ના છેદમાં 2 d આપણે મળી ગયો હવે આપણે જે ગોતવાનું છે એની વિશે વાતચીત કરીએ સૌપ્રથમ આપણે n ગોતવાનું છે પદની સંખ્યા તો હવે વિચારવાનું પદની સંખ્યા n કેમ મળે છેલ્લું પદ કયું છે એની આધારે તો છેલ્લું પદ શ્રેણીમાં આપી દીધું છે -47 શું આપી દીધું છે -47 છેલ્લું પદ -47 એટલે તમને ખ્યાલ પડી જવો જોઈએ કે an -47 તો આની આધારે આપણે શું ગોતવું પડશે n ગોતવું પડશે તો જોઈએ an a n 1 d એ આપણે સૂત્ર લખ્યો હવે એની અંદર કિંમત જેની કિંમત આપણે ખ્યાલ છે એ કિંમત આપણે મૂકીએ તો an એટલે થાય -47 બાળકો a એટલે 18 n એટલે મને ખબર નથી અને d એટલે -5 ના છેદમાં 2 તો સૌપ્રથમ 18 આ સાઈડ એટલે માઈનસ થશે -47 - 18 is equal to n - 1 - 5/2 ઓછે ઓછે વત્તા સરવાળો 47 ને 18 નો સરવાળો કરું મને મોઢે છે 45 જેને નો ખ્યાલ પડતો હોય કરી જો 65 47 ને 18 નો સરવાળો 65 n - 1 - 5/2 હવે આ જે છે એ આ સાઈડ આવશે તો n 65 આ જે છે સમજો બાળકો આ જે છે આ સાઈડ ફેરવું એટલે આ સાઈડ અહીં નીચે આવશે અહીં નીચે અને આ જે છે એ ઉપર જશે આ ભાગાકારમાં આ સાઈડ આવે એટલે અહીંયા ગુણાકારમાં અને આ માઈનસ આ ગુણાકારમાં આ સાઈડ આવે એટલે ભાગાકારમાં આ વસ્તુ તમને ખ્યાલ જ હોય પણ એક સહજ રીતે તમને સમજાવી દઉં કે આ જે છે ભાગાકારમાં આ સાઈડ આવે એટલે ગુણાકારમાં આ ગુણાકારમાં આ સાઈડ એટલે ભાગાકારમાં વ્યસ્ત થઈ જાય ઓછે ઓછે વધતા મને ઘડિયો આવડતો હોવો જોઈએ કે 65 જે છે એ કેવી રીતના ભાગાકાર છે તો 13 5 65 ઓછે ઓછે વધતા અને 13 દુ 26 n - 1 જો બાળકો આ સ્ટેપમાં ઘણું આપણે ઓલો કરેલું છે ફરીથી કહું આ જે છે એ ભાગાકારમાં આ સાઈડ એટલે ગુણાકારમાં અને આ જે છે ગુણાકારમાં આ સાઈડ એટલે ભાગાકાર 2 ના છેદમાં -5 માઈનસ માઈનસ કેન્સલ 13 5 13 દુ 26 હવે -1 જે છે આ સાઈડ આવે એટલે અહીંયા થશે તમારા લોકોને n બરાબર 26 + 1 26 માં 1 ઉમેર્યું એટલે આ થઈ ગયું તમારું 27 બરાબર તો શ્રેણીમાં કુલ કેટલા પદો છે 27 પદો છે તો શ્રેણીમાં 27 પદો છે ઓકે બાળકો કેટલા છે 27 પદો છે ત્યારબાદ બાળકો આ હતો સ્વાધ્યાય 5.2 નો પાંચમો દાખલો આ બે દાખલાઓ તો બાળકો આ લેક્ચર ની અંદર આપણે ઉદાહરણ નંબર 3 ઉદાહરણ નંબર 4 સ્વાધ્યાય 5.2 નો ચોથો પાંચમો અને છઠ્ઠો દાખલો જોયા બરાબર બાળકો તો
હવે જે તમને સાઈડમાં દેખાઈ રહ્યા છે દાખલા, એ બાળકો તમારે લોકોને પ્રેક્ટિસ કરવા માટે આપેલા છે. જો બાળકો પ્રેક્ટિસ કરશો તો જ તમને ખ્યાલ પડશે કે સર જે દાખલા કરાવે છે એ અમને આવડે છે કે નથી આવડતા. બરાબર. ઘણા લોકોને એ પણ પ્રશ્ન હતો કે આનો જવાબ શું આવે છે, જે કોમેન્ટ સેક્શન ની અંદર આવતા. તો કોમેન્ટ સેક્શન માટે તમને લોકોને હું એક નવો આપણે એક પ્રયત્ન કર્યો છે કે તમે લોકો જે વિડિયો હોય છે એના ડિસ્ક્રિપ્શન ની અંદર જઈને એક Google Drive ની એક લિંક આપેલી છે, એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને આના ક્વેશ્ચન સાથે એના આન્સર પણ તમને મળી જશે. પણ બાળકો આ તમારે ક્યારે જોવાનું હોય છે કે જ્યારે તમે લોકો એ દાખલાની પ્રેક્ટિસ કરી લ્યો પછી દાખલા જોવા પડે. અમુક દાખલાઓ જે ગણવા પડતા હશે તો એ બધા જ દાખલા તમને ગણેલા આપેલા, અમુકમાં આન્સર જરૂર છે તો આન્સર પણ હશે. ઓકે બાળકો, તો આ દાખલાની પ્રેક્ટિસ કરશો અને જેટલા લોકો પ્રેક્ટિસ કરે છે એ લોકો ફરજિયાત મને કોમેન્ટ સેક્શન ઉપર કોમેન્ટ કરે કે સર મેં આ દાખલાઓ ગણ્યા છે. ઓકે, તો બાળકો હવે તો આપણે લેક્ચર નંબર 5. હજી સુધી જો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો બાળકો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આપણે આ ચેનલ દ્વારા ગણિત વિષય ભણી રહ્યા છે. ચેપ્ટર નંબર 5 નો આ હતો લેક્ચર નંબર 5. હવે પછી આપણે મળશું લેક્ચર નંબર 6 માં. ચલો બાય.